નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાજ છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારને વિસ્તારથી વાત કરીએ તો જિલ્લાના મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈને ખેલો ઇન્ડિયા સ્મિતા લીગ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર અવસર પર અરવલ્લી જિલ્લામાં ખેલો ઇન્ડિયા સ્મિતા લીગ હેઠળ મહિલાઓના રમતગમત અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કેન્દ્રીય યુવા કાર્ય અને રમત મંત્રાલય તથા માય ભારત પ્લેટફોર્મ દ્વારા દેશભરના 250 જિલ્લાઓમાં મહિલા સશક્તિકરણ અને રમતગમતને પ્રોત્સાહન આપવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે યોજાયો. આ કાર્યક્રમ સાવિત્રીબાઈ ફૂલે જયંતિના દિવસે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે સહયોગ ચોકડીથી સાયકલિંગ ઇવેન્ટ અને ઓધારી તળાવથી જેબી શાહ EMI સ્કૂલ સુધી વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ, યુવતીઓ, બાળકીઓ તથા અરવલ્લી જિલ્લાની કચેરીઓમાં ફરજ બજાવતી તમામ મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ આ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોડાસામાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા વહીવટીતંત્ર તરફથી. એમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જે ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા હતા એ નિમિત્તે મોડાસામાં સારી સંખ્યામાં વહેલા સવારે બહેનોએ અને સાથે સાથે ભાઈઓને પણ વુમેન્સ ડે નિમિત્તે સાયકલિંગ યોજી. સાયકલિંગ કરીને પછી વોકેથોન યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં દરેક વયના બહેનો સામેલ થયા અને બીજા નાગરિકો, પુરુષો પણ સામેલ થયા. અને પછી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બહેનો માટે રમતો યોજવામાં આવી છે. આ નિમિત્તે હું અરવલ્લી જિલ્લાની દરેક બહેનોને, જે કોઈ પણ વયની હોય, નાની દીકરીથી લઈને મોટી બા સુધી, અને ગામડા જે વસ્તી હોય એથી લઈને શહેરોમાં કોઈ પણ કાર્યમાં એ સંકળાયેલી હોય, બધાને આ વુમેન્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને આપણે બધા મળીને અને